કેટલાક સમાચારો સાંભળીને હસવું કે રડવું એ ખબર ના પડે. ગુજરાતની જ વાત છે. ગુજરાતમાં બે પુરુષો, જેને ઘણા લોકો મર્દ પણ કહે છે, એ માસીબાનો વેશ કરીને, જેને આપણે વ્યંઢળ કહીએ છીએ, એના વેશમાં પૈસા ઉઘરાવતા હતા. ખરેખર એ માસીબા નહોતા, પુરુષો હતા, પણ પૈસા ઉઘરાવવા માટે એમણે વ્યંઢળનો વેશ ધારણ કર્યો હતો. કેવી વિચિત્ર વાત છે! આને રમૂજમાં લેવી કે આને ટ્રેજેડી ગણવી? એટલી બધી બેરોજગારી આવી ગઈ છે કે પુરુષોએ માસીબા બનીને પૈસા ઉઘરાવવા પડે છે. અને તમે એ લેવલે તમારી માનસિકતા નીચે જતી રહી છે કે તમારે પૈસા કમાવા માટે બીજું કશું જ નહીં, અને છેક આ સ્તરે જવું પડે છે. બાપરે બાપ! ખરેખર આપણા બધામાં જબરજસ્ત શક્તિ હોય છે. એ શક્તિનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવો જોઈએ. મને ઘણીવાર એવું લાગે છે કે આપણા દેશમાં ભગવાન આધારિત બહુ થઈ ગયા છીએ અને સરકાર આધારિત બહુ થઈ ગયા છીએ. એટલે આપણે આપણી શક્તિને ઓળખી શકતા જ નથી. એને કારણે જ આવા બધા પ્રશ્નો થાય છે.